ભરૂચમાં 102.30 કરોડના 12 પ્રકલ્પોના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરતા રાજ્યકક્ષાના મંત્રી ભરૂચ જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ઓડિટોરિયમ ખાતે ગુજરાત સરકાર દ્વારા 102.30 કરોડના ખર્ચે જિલ્લાના વિકાસના 12 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે તકતીનું અનાવરણ કરી વિકાસ કાર્યોની ભેટ આપી હતી। આ તબક્કે પ્રભારી મંત્રીએ જિલ્લાવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનોને રોજગારી મળી રહે તે માટે અનેક પ્રકારના ઉદ્યોગો ગુજરાતમાં છે। ભારતનું ગ્રોથ એન્જિન ગણાતું ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશમાં અત્યંત તેજીથી આગળ વધી રહ્યું છે। ગુજરાતની સેમિકન્ડક્ટર પોલિસી ખૂબ ફળદાયી નીવડી છે। તેનો બહુ મોટો ફાયદો આપણા રાજ્યના અને ભરૂચના યુવાનોને મળવાનો છે। વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીજીએ સ્વચ્છતા હી સેવા અભિયાનની એક પહેલ શરૂ કરી છે। આ અભિયાન હેઠળ જનભાગીદારી સહિત અધિકારીઓ પદાધિકારીઓ પણ પોતાની ભાગીદારી નોંધાવી આ ઝુંબેશમાં જોડાયા છે। ત્યારે આપણે સૌએ સાથે મળીને જિલ્લાને સ્વચ્છ બનાવવાનું છે। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ પણ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોની વાત કરી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી। સંબંધિત વિભાગોના પ્રકલ્પો પર નજર કરીએ તો કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ ભરૂચના 82.39 કરોડની રકમના 6 પ્રકલ્પો, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ જેટકોના 8.03 કરોડનું લોકાર્પણ સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયતના 4 કામો જેમાં 7.8 કરોડની રકમના ખાતમુહૂર્ત, નગરપાલિકા ભરૂચના 2.340 કરોડના 4 કામોનું ખાતમુહૂર્ત, નગરપાલિકા આમોદનું 0.730 કરોડનું 1 કામ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના 0.74 કરોડના પ્રકલ્પોના કુલ 102.30 કરોડના ખર્ચે ભરૂચ જિલ્લાના વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ તબક્કે સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે ઉપસ્થિત તમામ લોકોએ પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, તમામ ધારાસભ્યો રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેક્ટર એન આર ધાધલ અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ સહિતના જિલ્લાના આગેવાન પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, નગરજનો ઉપસ્થિતિ રહ્યા હતા।